નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન 1. વાંદરાને વાંચતો ન આવડે એકમમાં ટીકુબહેનનું લેસન કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વાર્તાનો જીન કરે છે. પ્રશ્ન 2. ધોરણ 3. વાંદરાને વાંચતા ન આવડે તેમાં વાંદરાનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, ખટખટ વાંદરાનું નામ હતું. પ્રશ્ન 3. ધોરણ 3 એકમ 1માં ઝાડના લાંબા ઝૂલતા માળામાં રહેતી સુગરીનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ચટપટ સુગરીનું નામ હતું. મિત્રો, પ્રશ્ન 4. એકમ 2 આકાશ ઘેરાવા લાગ્યું તો પણ દીવાનું તેજ ઘટ્યું નહીં ત્યારે વાદળોએ કોની પાસે મદદ માંગી? સાચો જવાબ છે ઓપ્શન બી, પવનની મદદ માંગી. પ્રશ્ન 5. એકમ 2 કોની આનંદની ધારાથી વરસાદ વરસ્યો? સાચો જવાબ છે ઓપ્શન સી, વાદળની આનંદની ધારાથી વરસાદ વરસ્યો હતો. પ્રશ્ન 6. પોટલા ટપકે એકમમાં બાળકનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, બાળકનું નામ બચ્ચું હતું. મિત્રો, તમામ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. હવે પ્રશ્ન 7 જોશું. વાદળો કોની ગાડીમાં બેઠા? સાચો જવાબ છે ઓપ્શન ડી, વાદળો વાવાઝોડાની ગાડીમાં બેઠા. મિત્રો, તમે બધા જાણો જ છો કે દરેક ધોરણમાં ગુજરાતી પાઠ્યપુસ્તકને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો અહીં ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? સાચો જવાબ છે કલશોર. નંબર 9. પેલા પંખીને જોઈને મને થાય બાળગીતના કવિ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પિનાકિન ત્રિવેદીએ આ સુંદર મજાની રચના કરેલ છે. પ્રશ્ન 10. રીમઝીમ રીમઝીમ વરસી પોરાના કવિ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કાંતિ કડિયા રીમઝીમ રીમઝી વરસી પોરાના કવિ છે. મિત્રો, હવે 11મો પ્રશ્ન જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ બાકી હોય તો જરૂરથી કરશો. હવે પ્રશ્ન 11. ટીકુબહેન તો વાંચનના શોખીન ગીત કોને લખ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, હર્ષવી પટેલે લખ્યું છે. પ્રશ્ન 12. વાદળો ભેગા થઈને કોની પાછળ જઈ બેઠા? સાચો જવાબ છે ઓપ્શન ડી, મોટા પહાડ જેવડા કાળા વાદળ હતા તેની પાછળ જઈને બેઠા. પ્રશ્ન 13. ધોરણ 3 ગુજરાતીના પાઠ્યપુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર દોરેલ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બગીચામાં રમતા બાળકોનું સુંદર મજાનું ચિત્ર આપેલ છે. પ્રશ્ન નંબર 14. હું પતંગિયું મારા પિલ્લુનું રચના કોણે કરી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પૂજાલાલે આ સરસ મજાની રચના કરેલ છે. પ્રશ્ન નંબર 15. કીડી હતી કે હાથે ગીત કોણે લખ્યું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, સુરેશ દલાલે આ ગીતની રચના કરેલ છે. પ્રશ્ન 16. ફોટો પાડું ગીતની રચના કોને કરી છે? આ સુંદર ગીતની રચના સાચો જવાબ છે ઓપ્શન સી, ખોડાભાઈ પટેલે ફોટો પાડું ગીતની રચના કરેલ છે. પ્રશ્ન 17. ધોરણ 3 એકમ 4માં ડોગીનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, એક્સપ્રેસ ડોગી નામ હતું. પ્રશ્ન નંબર હવે આપણે 18 જોશું. ધોરણ 3 એકમ 4માં સસલાનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, ફાસ્ટુ સસલું. પ્રશ્ન નંબર 19. કલશોર ધોરણ 3માં કુલ કેટલા એકમ છે?
આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી. કુલ 10 એકમ સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન 20. દ્વિજ અને ઈવા ક્યાં રમતા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ. ઘર આગળ રમતા હતા. મિત્રો, તમારું એક લાઈક અને સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ જ જરૂરી છે, તો અમારી ચેનલને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર મિત્રો, થેન્ક યુ. આગળના વિડીયોમાં ફરીથી પાછા મળીશું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર.